દિલ્હીના ભારત મંડપમ ખાતે ગુરુવારે વીર બાળ દિવસના અવસરે પીએમ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. આ વખતે 14 રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશોના 17 બાળકોને આ એવોર્ડ માટે પસંદ કરાયા હતા, જેમાં 7 છોકરાઓ અને 10 છોકરીઓ સામેલ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ 17 બાળકોને એવોર્ડ આપ્યા હતા. આ એવોર્ડ 7 કેટેગરીમાં આપવામાં આવ્યા છે, જેમાં કળા અને સંસ્કૃતિ, બહાદુરી, ઇનોવેશન, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક કાર્ય, રમતગમત અને પર્યાવરણનો સમાવેશ થાય છે. આજે દિલ્હી ખાતે ભારત મંડપમમાં વીર બાળ દિવસ કાર્યક્રમમાં પીએમ મોદીએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પીએમ મોદી બાળ વિજેતાઓને મળ્યા હતા. પીએમ મોદીએ કહ્યું, જો આપણે મેન્યુફેક્ચરિંગ પર પણ કામ કરીશું તો દુનિયામાં સર્વશ્રેષ્ઠ બનીશું. ઉધના બીઆરસી નજીક એક રિક્ષા ચાલક બીઆરટીએસ રૂટમાં ઘૂસી ગયો હતો. બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચલાવવી કાયદા વિરુદ્ધ છે, પરંતુ ચાલક ધીમી ગતિએ રિક્ષા ચલાવી રહ્યો હતો. બસના ડ્રાઈવરે હોર્ન વગાડ્યા છતાં પણ ચાલકે રિક્ષા બંધ ન કરી અને ધીમી ગતિએ થોડે દૂર સુધી આમ જ ચાલતો રહ્યો. ધીમી ગતિના કારણે પાછળથી આવતી ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસના ડ્રાઈવરને મુશ્કેલી થઈ હતી. રૂટમાં 3 કટ પણ આવ્યા, પરંતુ રિક્ષા ચાલકે બીઆરટીએસ રૂટમાંથી રિક્ષા નહીં કાઢી રૂટની અંદર જ ધીમી ગતિએ રિક્ષા ચલાવતો રહ્યો. રિક્ષા પણ યાત્રીઓથી ભરેલી હતી. બીઆરટીએસ બસ ચાલકે સતત હોર્ન વગાડતા રિક્ષા ચાલકે ઉધના 3 રસ્તા સુધી બીઆરટીએસ રૂટમાં જ રિક્ષા ચલાવી અને પોતાની રિક્ષા રોકી હતી. ડ્રાઈવરે હોર્ન મારવા છતાં ઉશ્કેરાઈ જઈ પોતાની સાગરીતોને બોલાવી 4 રસ્તે બસને ઊભી રખાવી. ત્યારબાદ દંડા વડે બસ ડ્રાઈવરને ધમકાવી મુસાફરો ભરેલી બસમાં દંડા વડે તોડફોડ મચાવી હતી, જે ઘટના બીઆરટીએસમાં આગળ લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. બાંગ્લાદેશમાં ક્રિસમસના તહેવાર પર ખ્રિસ્તી સમુદાયના લોકો 17 ઘર સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટના બંદરબન જિલ્લાના ચટગાંવ પહાડી વિસ્તારની છે. પીડિતોનો દાવો છે કે જ્યારે તેઓ નાતાલના પ્રસંગે પ્રાર્થના કરવા ચર્ચમાં ગયા ત્યારે તકનો લાભ ઉઠાવીને તેમના ઘરોને આગ ચાંપવામાં આવી. ખ્રિસ્તી સમુદાયના લોકોએ જણાવ્યું, આ ઘટનામાં તેમને 15 લાખ ટાકાથી વધુનું નુકસાન થયું છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ દોડી આવી હતી. પોલીસે જણાવ્યું કે બુધવારે બપોર સુધી આગ લગાડવાના સંબંધમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ જો ફરિયાદ કરશે તો કાર્યવાહી થશે. ગંગાએ કહ્યું, તેમણે લામા પોલીસ સ્ટેશનમાં સ્ટફિન ત્રિપુરા સહિત 15 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી. હવે ઘર સળગાઈ જવાના કારણે તમામ પરિવારો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે. પાટણની હેમ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રજૂઆત કરવા માટે ગયેલા પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના લોકો અને પોલીસ તેમજ યુનિવર્સિટીના અધિકારીઓ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે થયેલી ફરિયાદ અંગે કોર્ટમાં જામીન અરજી પાછી ધકેલાતા પાટણના કોંગી ધારાસભ્ય સહિત 21 લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થતા તેમની ધરપકડ કરાઈ છે, જેમને હવે કોર્ટમાં રજૂ કરાશે. કિરીટ પટેલ સહિત 21 લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થવાના સમાચાર મળતા જ તેમના સમર્થકો પણ પહોંચી ગયા હતા. સરકારી વકીલને સમય માગતા ફરી 26 ડિસેમ્બર ગુરુવારે મુદત પડી હતી, ત્યારે આજે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ સહિત તમામ આગેવાનો કાર્યકરો સવારે 6 વાગ્યે 2 ડિવિઝન પોલીસ મથકે હાજર થતા તેમની ધરપકડ કરાઈ છે. ગુજરાતમાં ઘણા સમયથી પોલીસ કર્મચારીઓ માટે પોલીસ લાઇન અને તેમના પરિવાર માટે સારી રહેવાની જગ્યા ખૂબ જ મહત્વની અને જરૂરી હોવાનું સરકાર દ્વારા ઘણા સમયથી વિચારણા કરાઈ હતી, જેમાં પરિવારને જરૂરી તમામ વસ્તુઓ મળે અને એક સારું જીવન જીવી શકે તે માટે હવે નવી અત્યાધુનિક પોલીસ લાઇનો બની રહી છે, જેમાં 2 BHK ફ્લેટ કોન્સ્ટેબલોને ફાળવવામાં આવશે. શહેરમાં રાજ્યની સૌથી મોટી પોલીસ લાઇન બનાવવામાં આવી રહી છે, જેમાં 920 મકાનો હશે, જે તમામ મકાનો 13 માળના ટાવર અને 2 માળ પાર્કિંગ બેઝમેન્ટ સાથે બનાવવામાં આવશે. આગામી સમયમાં તેનું ખાતમુહૂર્ત થશે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બનનારા આ મકાનોમાં તમામ પોલીસકર્મી જેને મકાન ફાળવવામાં આવશે તે ફર્નિચર સાથે ફાળવવામાં આવશે. આદિવાસી સમાજના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ જેને સરકારે બંધ કરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ પુનઃ શરૂ કરવા અગાઉ પણ બિરસા મુંડા ભવન ખાતે વિરોધ પ્રદર્શિત કરાયો હતો. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં વિદ્યાર્થીઓ અને એબીવીપીએ ગાંધીનગર ખાતે દેખાવો કર્યા છે. એબીવીપી અને વિદ્યાર્થીઓ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે પહોંચ્યા હતા. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ મળવાપાત્ર ન હોવાના સરકારના પરિપત્ર સામે વિરોધ કર્યો છે. પ્રવેશ પ્રક્રિયા બાદ સરકારના આ પ્રકારના પરિપત્રના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાવાનો પણ આક્ષેપ છે.
ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભરશિયાળે ભાદરવાના એંધાણ હવામાન વિભાગે વ્યક્ત કર્યા છે. આજથી 3 દિવસ એટલે કે 26, 27, 28 ડિસેમ્બરે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. 3 દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ એટલે કે 2.5 મીમીથી માંડીને 2.5 ઇંચ સુધીનો વરસાદ પડે તેવી શક્યતા છે. આ દરમિયાન પ્રતિ કલાકે 30થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. કમોસમી વરસાદની શક્યતા 51% થી 75% છે. ભરશિયાળે ચોમાસા જેવી સ્થિતિને પગલે લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી વધશે, એટલે કે ઠંડી ઘટશે. બીજી તરફ શિયાળુ પાકને લઈને ખેડૂતોમાં ભારે મુશ્કેલી સર્જાય છે, કારણ કે ગાઢ ધુમ્મસના કારણે શિયાળાના પાક પર અસર થઈ રહી છે. તેમાં પણ જો વરસાદ પડશે તો ધરતીપુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવી શકે છે. અમદાવાદના બાવડા અને બગોદરા વચ્ચે ભમાસરા ગામ પાસે અકસ્માત થયો હતો. બગોદરાથી અમદાવાદ તરફ જતી કાપડની ટ્રકનું ટાયર ફાટતા બાવડા તરફથી બગોદરા તરફ જતી ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં 4 ભારે વાહનો અથડાતા અકસ્માત થયો હતો. ટ્રક અથડાતા બ્લાસ્ટ થઈને આગ લાગી હતી. આ અકસ્માત અને આગની ઘટનામાં એક ટ્રકમાં સવાર 2ના મોત થયા છે, જ્યારે 2 લોકોને ઈજા થઈ છે. ઘટનાની જાણ થતાં બાવડા, બગોદરા અને કોટ પોલીસ પહોંચી હતી. ધોળકા, સાણંદ સહિતના ફાયર બ્રિગેડની ટીમો પણ પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. શિયાળાની વહેલી સવારથી હાડથી જ આવતી ઠંડીમાં તસ્કરો પોલીસ તંત્રની ઠંડી ઉડાડી રહ્યા છે. જિલ્લાના સાવલીનગરમાં આવેલી જ્વેલર્સની દુકાનના શટરના તાળા તોડી તસ્કરો 10 કિલો ચાંદીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરોએ દુકાનના સીસીટીવી ઉપર બ્લેક સ્પ્રે મારી 1.5 કલાક સુધી દુકાનમાં રોકાઈને તમામ મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. નગરમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે વેપારી પોલીસ તંત્રના સીસીટીવી બંધ હોવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે સાવલી પીઆઈએ સીસીટીવી ચાલુ હોવાનો દાવો કર્યો છે. સાવલીનગરમાં ચકચાર જગાવનાર આ બનાવ અંગેની વિગત અનુસાર વડોદરામાં રહેતા મનોજભાઈ સોનીની સાવલી ખોડિયાર બજારમાં શ્રીજી જ્વેલર્સ નામની દુકાન આવેલી છે. આ દુકાનમાં વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા હતા અને 10 કિલો ચાંદીની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. છોટાઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે. ઉપરાંત આગામી દિવસોમાં 31 ડિસેમ્બર આવી રહી હોવાથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે, જેને લઈને પોલીસ સતર્ક બની છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા એલસીબીએ વિદેશી દારૂ ઘુસાડવાના એક પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં એલસીબી ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે મારુતિ વેગેનાર ગાડીમાં વિદેશી દારૂ ભરીને પૂર ઝડપે આવી રહી છે, જેને લઈને જિલ્લા પોલીસે વોચ ગોઠવી હતી અને વોચ દરમિયાન બાતમી મુજબની ગાડી નીકળતા તેને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ગાડીના ચાલકે પોલીસને જોઈને ગાડી વધુ તેજ ભગવી હતી. જોકે જિલ્લા એલસીબીએ પીછો કરતા વેગેનાર ગાડીનો ચાલક રૂનવાડ પાસે રેલવે પુલ પાસે ગાડી મૂકીને જંગલની ઝાડીમાં ભાગી ગયો હતો.